જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો વાત કરશું તલ વિશેની કે તલ ઉગી ગયા પછી કેવી દવાનો સ્પ્રે કરવો છે અથવા તો જે ઉગી ગયા પછીનું પહેલું પિયત જે આપવું છે આપણે એની અંદર કેવા ખાતરો નાખવા છે અને ખાસ કરી જે વોટર સોલ્યુબલ એ તમે અત્યારે આપણે તલની અંદર અલગ અલગ પ્રકારના વોટર સોલ્યુબલ ખાતરનો જે આપણે ઉપયોગ કરીએ છીએ પણ એમાં જે એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વોટર સોલ્યુબલની અંદર જે લિક્વિડની અંદર કે જે પ્રવાહી ખાતર આવે છે જબરજસ્ત અને સારામાં સારું જે સ્ટાન્ડર્ડ કંપનીનું એ તમને ભલામણ કરવી છે કે જે મેં વાપર્યું છે અને હું વાપરું છું અને ઘણી વખત ખેડૂતોને વપરાયું છે ને જીરાની અંદર એ વાપરા છે, ચણાની અંદર વાપરા છે, જબરજસ્ત રિઝલ્ટ છે એ વસ્તુનું કે જે આપણે પહેલાં વાત તમને કરી દઉં કે તલ ઉગી ગયા પછી 15-20 દિવસના તલ થયા હોય અથવા તો તમે પેલું પિયત ઉગી ગયા પછીનું પેલું પિયત આપી દીધું હોય અને ફ્લાવરિંગ ટેપ આવ્યા પહેલાં કે જે હું આમાં ફોટો પણ નાખેલી તમને ખબર પડી જાય અને નંબર પણ નાખી દે કે ભાઈ પાસે તમારે વધારે માહિતી લઈ લેવા અથવા મગાવવું હોય તો તમે મગાવી શકો. બલદેવ ની જે બ્રાન્ડથી આવે છે સાવજ ફર્ટિલાઇઝરનું જે 24-24-18ના નામથી ફાર્મકી 24-24-18 જે 11% નાઇટ્રોજન, 11% ફોસ્ફરસ ને 8% પોટાશ અને પ્લસ માઇક્રોન્યુટન મિત્રો 24-24-18ના નામથી બ્રાન્ડ છે એની અને સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ અને સારામાં સારી કંપનીની વસ્તુ છે આ મિત્રો. એક વખત તમે વાપરજો. તમે જે અત્યારે દાખલા તરીકે કોઈ ઓગણી છે અથવા તો કોઈ બીજા ખાતરો જે આપણે પ્રવાહીમાં પાવડર ફોર્મમાં વાપરીએ છીએ એની અંદર જેવું કે 052-34 વાપરીએ છીએ એની જગ્યાએ પણ લિક્વિડની અંદર ઘણી બધી આવી સારી કંપનીની સારી વસ્તુ આવે છે. 30-35 mlનું પ્રમાણ રાખવાનું હોય છે અને લગભગ 1200 રૂપિયાની આસપાસ લીટરનો ભાવ છે. થોડુંક મોંઘું પડે છે બીજા બધા કરતાં આપણને, પણ કહેવાનો મતલબ એવો છે મિત્રો કે જે તમને એની અંદર એની જે ટેકનોલોજી છે બનાવવાની કે નેનો પાર્ટિકલની અંદર એની અંદર જે બુંદા જે ટેકનિકલ એનું જે છે ફોસ્ફરસ નાઇટ્રોજન કે છોડ ઉપર પડ્યા પછી કે જેને ઝડપી લેવાની ખોરાક તરીકે કામ આપતું હોય છે અને લાંબા સમય સુધી આપણે એને કામ આપે છે. અને જે તમે છંટકાવ કરો ને ત્યારે હું કાયમી માટે ખેડૂતોને કહું છું, ખેડૂત તરીકે ભલામણ કરું છું, કમસે કમ 2 ક્યારા મૂકી દેવા જેથી કરી તમને 10-12-15 દિવસે એના રિઝલ્ટની તમને ખબર પડે કે આપણે રૂપિયા નાખીએ ને આપણે કેટલા વસૂલ છે. એટલે ખેડૂત તરીકે મારી કાયમી ભલામણ છે. હું કોઈ એડવર્ટાઇઝ કે જાહેરાત કરવા નથી નીકળ્યો, પણ આ વસ્તુ ખરેખર વાપરા જેવી છે ખેડૂતોને. તમારા વિસ્તારમાં તમારે બધે જડી જતી હોય, જો જેને જે લોકોએ ઉપયોગ કરેલું છે ને એ તો કરે જ છે. ન જડે તો મેં આમાં નંબર આપેલા છે, એ ભાઈનો સંપર્ક કરી લેવો અથવા તો તમારે કુરિયર દ્વારા મગાવવું હોય તો મગાવી લેવું. તલની અંદર વાપરો, મગની અંદર પણ આપણે વિડીયો બનાવશું મિત્રો. અને તલની અંદર જે તમે પિયત આપો પેલું ઉગી ગયા પછીનું ત્યારે એટમ પાવર ખાસ વાપરજો, મારી ભલામણ છે. જે ઉરિયા તમે વાપરતા હો તો ઉરિયા ભેગું વાપરજો, જબરજસ્ત મિત્રો એનું રિઝલ્ટ આવશે. એટમ પાવરનું રિઝલ્ટ છે ને જબરજસ્ત ઉત્પાદન વધારવામાં ઘણું બધું મુખ્ય કામ કરે છે, કેમ કે એનું કામ જ એ રીતનું છે. એટલે કહેવાનો મતલબ એવો છે. અને બાકી જે વધારે પૂરતી તલની અંદર જે થીપ્સ ને બદલે આપણે સફેદ માખી વધારે લાગતી હોય છે, પણ થીપ્સ થોડા જાજી લાગતી હોય છે. પણ એના માટે જે આપણે બ્રાઇટ પાવડર શરૂઆતમાં છે, પછી તો એનાથી ઓછું આપણે બાયફેન્થ્રીન છે, અને ઇતિ છતાં તલ મોટા થઈ ગયા હોય ને વધારે સફેદ માખી પ્રમાણમાં હોય તો પોલો પાવડરનો ને એવો મિત્રો આપણે ઉપયોગ કરવો જોઈએ. અથવા તો બિપ્રોફેન છે, એસીફેટ છે, આવા બધા અલગ અલગ ટેકનિકલથી અલગ અલગ ડોઝ આપણે આપવા જોઈએ જેથી સફેદ માખીની અંદર આપણે કંટ્રોલ કરી શકીએ. અને વાતાવરણ હવે ટૂંકમાં ધીરે ધીરે સારું થતું જાય છે, તો એના વિશે પણ ટૂંકમાં કે ભાઈ હવે જીવાતની અંદર થોડોક પ્રોબ્લેમ ઓછો થાય. પણ જે હવે માવઠાનું 18-19 તારીખનું છે વાતાવરણ બગડશે, તો ત્યારે ખાસ ખેડૂતોએ ધ્યાન રાખવું. તો અવનવા વિડીયો મિત્રો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.